હાલો તો આપણો ડીઝલ પંપ સર્વિસ થઈને આવી ગયો છે. જોઈજો તો આ રીતે ખોલેલું પડ્યું છે. શક્કર આ બાજુ આવે છે અને ટાઈમિંગ શક્કર કહેવામાં આવે છે. અને સામેની સાઈડ પંપ ફિટ થાય. પંપ સર્વિસ થઈ ગયો છે. ત્રણ નોઝલું સર્વિસ કરાવી છે. બધી પાઇપો લેતા ગયા હતા. આ જગ્યાએ પંપ આવે છે. હાલો તો હવે પંપ નાખવાની તૈયારી છે. પંપ ચડાવી દઈએ એટલે આગળ સીધું સેલેપ મારવાનો છે. પછી જોવાનું છે કઈ રીતનો અવાજ આવે છે અને કોઈ પણ ટાઈમિંગ પણ મેળવવાનું હોય તો આઈડીમાં જઈને કોમેન્ટ કરવી એટલે તરત જવાબ દેવામાં આવશે. ટ્રેક્ટરનું ટાઈમિંગ ગરમ થતું હોય, ટ્રેક્ટર ટાઈમિંગના હિસાબે પણ ગરમ થઈ શકે. એટલે ટાઈમિંગમાં ફોલ્ટ હોય અને ટાઈમિંગ મેળવવાનું હોય તો ફોન કરવો. પહેલાં તો કોમેન્ટ કરવી એટલે ખબર પડે. એટલે કોમેન્ટમાં તમને નંબર દેવામાં આવશે. પછી વાતચીત થાય. ત્યાં લગી કોન્ટેક્ટ તો નહીં થાય. ચાલો તો જોઈ લો, પંપ આપણે ફિટ કરવાની ફૂલ તૈયારીમાં છે. ચાલો તો હવે પંપના જે બોલ આવે છે 3 એ બોલ ચડાવવાનું શરૂ છે. 3600 ફોર્ડ ટ્રેક્ટર છે. તો જેટલા જણા વિડીયો જોવો છો એટલા જણા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હાલો તો આપણો પંપ ફિટ થવાની ફૂલ તૈયારીમાં છે. 3 બોલ ફિટ કરીએ એટલે આગળ આપણો પંપ ફિટ થઈ જવાનો છે. પછી રેડિએટરને એવું તો નથી ચડાવવાનું, એ તો ફિટ કરતી વખતે ચડાવવાનું છે. ત્યારે આપણે ખાલી સેલેપ મારીને જોઈ લેવાનું છે. એટલે કોઈ વાંધો ન આવે. ગરમ તો થાય ટ્રેક્ટર, પણ રેડિએટર વગરનું ટ્રેક્ટર હાંકવાનું નહીં. આમ સેલેપને ઊભું તો ચાલુ રહે ઘડીક 5-10 મિનિટ. ટ્રેક્ટરને હકાવવાનું નહીં. ચાલો તો આપણે બોલ ફિટ થઈ ગયા છે. પહેલાં તો જે મેન સક્કરનો ટાઈમિંગ સક્કરનો આવે એને જ પહેલાં ફિટ કરવાનો રહે. આ જે એક નટ આવે છે એને ચડાવી દેવાની. પછી જે સેલેપના 3 બોલ છે એ ફિટ કરવાના. પંપની અંદરનો બોલ છે ને એ ફિટ કરતાં વાર લાગે છે. એટલે થોડોક વિડીયો પણ લાંબો થાય. પણ આ વિડીયોમાં તો આપણે ફિટ કરી દેવાનું છે ટ્રેક્ટરને. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. અને કઈ રીતનું આપણે પંપ ફિટ કરીએ છીએ એ તમને બતાવું. અને પંપને બરોબર સેટિંગ કરવું, નકર પાછું ટ્રેક્ટર ન ઉપડે. સેટિંગ આમ તેમ થાય તો ટ્રેક્ટર ના ઉપડે. અને શક્કરના જે 3 બોલ આવે છે એ ખોલવાના નહીં. ખાલી જે આપણે ડીઝલ પંપનો જે નટ હોય એ જ ખોલવાની. જોઈ જુઓ તો પંપ આપણો ફિટ થઈ ગયો છે. અંદરની જે ટાઈમિંગ શક્કરની નટ આવે છે એ પણ ફિટ થઈ ગઈ છે. હવે સેટિંગ કરવાનું છે. ચાલો તો એક બોલ છે અંદરનો એ છે ફિટ કરવાનો બાકી. એ સડી જાય એટલે આગળ સીધું કમ્પ્લેટ. પછી સીધી નોઝલું ચડાવી દેવાની છે. બધી ફિટ કરી દેવાની છે. ચાલો તો હવે આપણે પંપનું સેટિંગ કરવાનું છે. તો કઈ રીતે સેટિંગ કરવાનું છે, આપણે મેન જે પુલી આવે છે ત્યાંથી પુલી ફેરવવાની છે.
તો જેટલા જણા વિડીયો જોવો છો એટલા જણા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો તો બધી નોઝલો આપણે ડીઝલ પાઇપો જેટલી આવે છે એટલી બધી ફિટ કરી દેવાની છે અને પછી ડીઝલ મળે એવું કરીને અને સેલેપ મારવાનું શરૂ કરવાનું છે. આપણે બધું જ કામ ઘરે કરીએ છીએ. આપણી આઈડીમાં બધા જ વિડીયો છે. રેડિએટર બદલાવાના, ડાયફોર્મ બદલાવાના, કોઈ પણ નાની મોટું કામ હોય, ટાયરમાં ડગ એવું કાંઈ છે તો પણ આપણે ઘરે જ કરીએ છીએ. પાવર સ્ટેરિંગ પણ આપણે ઘરે જ કર્યું છે. એટલે કોઈ તમે હેરાન થતા હો ને કાંઈ એવું પણ હોય તો કોમેન્ટ કરવી અને વાત જણાવી. જો તમારે ફ્રીમાં થઈ જતું હોય નૈયા તો કાંઈ કરવું નહીં અને તમારે ખોટો ખર્ચો કરવો નહીં. એટલે કોમેન્ટ કરવી, ખાલી કોમેન્ટ કરશો એટલે તરત એનો જવાબ દેવામાં આવશે. ફ્રી હઈશું તો, કેમ કે હું ટ્રેક્ટર હાંકવા જ જાઉં છું, પણ ફ્રી હઈશું એટલે જવાબ જરૂર આપીશ. જોઈ જો તો અહીંથી આપણે ટાઈમિંગ મેળવવાનું છે પબનું. ધીમે ધીમે આહિસ્તે ફેરવવાની. ચાલો તો બધું ઓકે જ છે. હવે સીધો મારવાનો છે સ્લેબ. ટ્રેક્ટર ઉપડે છે કે નહીં જોવાનું છે. હવે બેટરીનો છેડો કાઢેલો છે એટલે એ નાખી દઈ અને સ્લેબ મારવાનું ચાલુ કરી. એને ક્યાં ગોતવે છે આજે બોલે કે બોલ ફેરવી આ શબ્દ છે કે એ બોલાય આવી જાય પાછું ચાલુ આપણે કેટલા હતા બધાને ખબર પડે ઉભો રે હાલ માર અમારે જે સીટે બેઠા એ ભાઈ બીવે છે એટલે સેલેક નથી મારતા. કઈ નો મારી ની એક પણ
ચાલો તો ટ્રેક્ટર આપણે બંધ કરી દીધું છે ને હવે આપણે સીધું ફિટ કરી દેવાનું છે. ટ્રેક્ટર આપણું ઉપડી ગયું છે. જોઈ જો તો આપણે ફર્સ્ટ ક્લાસ નકર વિડીયો બને મોટો એના હિસાબે કયા ટૂંકમાં ફિટ કરી દીધું છે. વિડીયો મેં ટૂંકમાં નથી ઉતાર્યું. એ તો જો કે ખોલીએ એટલે ખબર પડી જાય કયા જગ્યાએ કઈ વસ્તુ ફિટ કરવાની આવે છે. તો આપણે ફિટ કરી દીધું છે. આગળની જાળી એક બાકી છે. બોનેટ પણ ચડી ગયું છે. રેડિએટર પણ ચડી ગયું છે. તો કોઈ પણ ફોલ્ટ હોય ટ્રેક્ટરમાં તો કોમેન્ટ કરવું. ફોનમાં તમને કહેવામાં આવશે કે શું કરવું ને શું ન કરવું. ચાલો તો મારા પપ્પા આવ્યા છે. હવે એ એક સેલેબ મારીને જોઈ જોવે. ચાલો તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.